નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સીસ ક્લોથિંગ અને ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના સહયોગથી 154મી ગાંધી જયંતિની ઉજવણી અનોખી રીતે ઉજવાઈ હતી, જેમાં સંતાનકા હેન્ડ ઓન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વણાટ વર્કશોપમાં આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય શાળા અને ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને પરંપરાગત પ્રક્રિયા સાથે પરિચય આપવાનો તેમજ ફેબ્રિકને પરંપરાગત રીતે વધુ જાણકારપૂર્વક બનાવવાનો હતો. ઇન્ડિયન નોલેજ સિસ્ટમને અન્વેષણ કરવાની મૂલ્યવાન તક પૂરી પાડવા માટે ઘણી હેન્ડ સ્પિનિંગ પદ્ધતિઓનું પ્રદર્શન પણ યોજાઈ રહ્યું છે, જે ભારતમાં હજારો વર્ષોથી ઉગાડવામાં આવતી વિવિધ શાણપણ અને કારીગરીનો સમાવેશ કરે છે. વર્કશોપ સર્જનાત્મકતા, સાંસ્કૃતિક જાળવણી અને પરંપરાગત કારીગરીના મહત્વ ઉપર આ વર્કશોપમાં ભાર મૂકવામાં આવ્યો હતો. આ આકર્ષક અને આધુનિક ફોર્મેટમાં રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર વડોદરાની શાળાઓમાંથી આમંત્રિત વિદ્યાર્થીઓએ સ્પિનિંગની પરંપરાગત કળા અને તેની મૂળભૂત વણાટ તકનીકોને પણ શીખી હતી. વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી સામગ્રીઓ સાથે પ્રયોગ કરવાની અને નવીનતા સાથે પરંપરાનું મિશ્રણ કરીને પોતાની હસ્તકલાનું નિદર્શન કર્યું હતું. અમે કોલેબરેટ કર્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ. એની જોડે આ પ્રોગ્રામનું આયોજન ગાંધી જયંતિના 154th બર્થડે એમનું હતું. એના હેતુ આ વર્કશોપ અરેન્જ કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં સ્કૂલના છોકરાઓને ઇન્વિટેશન મોકલવામાં આવ્યું હતું. બેઝિકલી એમાં IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમને સપોર્ટ કરવા માટે ગુજરાત પબ્લિક સ્કૂલ, નવરચના, સંત કબીર એન્ડ અધર સ્કૂલ્સ વર ઇન્વાઇટેડ ફોર ધ વર્કશોપ. મેઇન એમ હતું કે જે ગાંધીજીએ એક પર્પઝ આપ્યું હતું કે તમે કેવી રીતના હાથથી તમે વણાટ કરો અને પછી એનાથી જ તમે બુનાઈ કરીને તમે પોતે તમારું કપડું પહેરો. તો આ નવા જે છોકરાઓ છે એ લોકોને એ એસેન્સ આપવા માટે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું આ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકાશ સર જે સ્પિનિંગ એક્સપર્ટ છે એમને એ લોકોને બતાવવામાં આવ્યું હતું કે તમે એક સાદા યાનને દોરામાં કેવી રીતના કન્વર્ટ કરો છો ઓન ચરખા. દે હેડ સીન દેટ થિંગ. એના પછી એક કસ્ટમાઇઝ પોર્ટેબલ લૂમ એ લોકોને કિટમાં આપવામાં આવ્યું હતું, જેના ઉપર તાના અને બાના કેવી રીતના બને છે એ કપડું બનાવવા માટે એ લોકોને શીખવાડવામાં આવે છે. હમણાં એ લોકો થોડાક એડવાન્સ સ્ટેજ પર કામ કરે છે, જેમાં એ લોકો મોટિવ બનાવીને, કારણ કે કપડું આપણે સાદો તો પહેરીએ જ છે, પણ બધાને ગમે કે એના ઉપર પ્રિન્ટ હોય, એમ્બ્રોઇડરી હોય, વિવિધ પ્રકારનું સરફેસ કરેલું હોય. તો હવે એ લોકોને બતાવવામાં આવે છે કે તમે કોઈ પણ પેટર્ન બનાવીને કપડું કેવી રીતના બનાવી શકો છો. મેઇન એમ ફોર ધીસ IKS કે જ્યારે આ છોકરાઓ લર્ન કરશે તો એ લોકોનું જે પેશન છે ટુવર્ડ્સ લર્નિંગ ધીસ આર્ટ, એ લોકોનું જે વિઝન છે કે એનાથી આગળ એ લોકો શું કરી શકે જ્યારે હવે આ લોકો શીખી ગયા છે તો, અને એના પછી એ લોકોને કેવી રીતના આગળ વધવું છે એના ફ્યુચરમાં, એના માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપનું મેઇન એમ એ છે કે છોકરાઓને એક નોલેજ મળે કે આ એક ડિપાર્ટમેન્ટ છે જેમાં સ્પિનિંગ, વીવિંગ, સરફેસ, એમ્બ્રોઇડરી, પ્રોડક્શનમાં જેટલું પણ સ્ટેજીસ થાય છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ કટિંગ ટુ ધ ફિનિશિંગ ઓફ ધ ગાર્મેન્ટ, એ લોકોને બધું ખબર પડે. અને ફ્યુચરમાં જ્યારે એ લોકો 12th પાસ થઈ જાય અને એ લોકોને ઈચ્છતા હોય કે એ લોકોને અહીંયા પણ એક ઓપોર્ચ્યુનિટી મળે છે જેમાં એ લોકોનો ઇન્ટરેસ્ટ છે, એના માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ટોટલ 117 એનરોલ થયા હતા અને એના પછી હજુ 15 એક્સ્ટ્રા આવ્યા હતા. તો બધાને કિટ આપવામાં આવ્યું છે અને એ લોકો પોતે એ લોકોનું કાપડ બનાવે છે પોર્ટેબલ લૂમ પર. બધા બહુ જ એન્જોય કરે છે અને બધું બહુ શીખવાનું મળે છે. દે આર એક્સપેક્ટિંગ કે એક હજુ વર્કશોપ તમે રાખો જેમાં એડવાન્સ મેથડ્સ એ લોકોને વધારે શીખવામાં મળે. સો વી વિલ સી ઇન્ટુ ઇટ ઇફ વી કેન હેવ વન મોર વર્કશોપ રિલેટેડ ટુ ઇટ. આ ઇવેન્ટમાં હેન્ડ સ્પિનિંગના અનુભવી કારીગર પ્રકાશ દવે દ્વારા એક વિશેષ પ્રદર્શનીનું પણ આયોજન કરાયું હતું. પ્રકાશ દવેએ વિદ્યાર્થીઓ સાથે તેમના વ્યાપક જ્ઞાન અને કૌશલ્ય શેર કર્યા હતા.
તેમણે ભારતના સાંસ્કૃતિક વારસા સાથે જોડાવા માટે એક સમૃદ્ધ તક પ્રદાન કરી છે. ફેશન એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ MS યુનિવર્સિટી એ લોકોને સ્પિનિંગ વિશે કંઈક જાણવાની થોડી ઉત્સુકતા હતી. તેઓએ મારો સંપર્ક કર્યો હતો અને છેલ્લા લગભગ વર્ષોથી હું સ્પિનિંગ કાર્યવાહી કરું છું. અને સ્પિનિંગ કાર્યવાહી વિશે સમજ આપવી અને અત્યારે ખૂબ જરૂરી છે કે ભાઈ વિવિંગ લોકો કરે છે પણ એકચ્યુઅલી સ્પિનિંગના તાર કેવી રીતે બને છે એ તાર વિશેની માહિતી લોકોને એમ કે એકત્ર કરવી હતી. મેડમની ઈચ્છા હતી કે તમે છોકરાઓને, સ્ટુડન્ટને, સ્કૂલના છોકરાઓને કે કોલેજના છોકરાઓને આજે કાપડ બને છે પણ કાપડનું થ્રેડ કેવી રીતે બને છે એ સ્પિનિંગ જે બેઝિક છે એ સ્પિનિંગ વિશે એ લોકોને સમજની જરૂર હતી. એટલે હું અહીંયા હાજર થયો છું અને લગભગ સ્કૂલના છોકરાઓ અને કોલેજના છોકરાઓને સ્પિનિંગ પ્રોસિજર વિશે સંપૂર્ણ માહિતી આપવા મને અત્યારે બોલાવેલ, જે લોકોને સમજ આપી છે. હું પોતે, મારું નામ પ્રકાશ મોહનલાલ દવે. મારું બેઝિક શિક્ષણ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદથી થયેલ છે. ગુજરાત વિદ્યાપીઠની બાજુમાં અમારો જન્મ થયેલો અને અમારું ભણતર પહેલા ધોરણથી માંડીને 11મા ધોરણ સુધી એ ત્યાં ગાંધીજીની સ્કૂલમાં થયેલું. એટલે અમારે બેઝિકલી કાતણ વિશે અમારો એક સબ્જેક્ટ રહેતો અને અમે લોકો રૂટીન બેઝ ઉપર અમે પેટીઓ કાતવાની અમારો એક તાલીમ લીધેલી અને તેમાંથી અમે અમારું કાપડ બનાવતા અને કાપડ લઈ અને અમારા સ્કૂલના કપડાં બનાવી અને અમે સ્કૂલમાં અભ્યાસ માટે જતા હતા. આ એટલા માટે જરૂરી છે કે જેથી કરીને તમારો કાતણથી તો શું છે, તમારો સમય એક તો ઇઝી લે, તમારે કોઈની જરૂર નથી. રિટાયરમેન્ટ પછી બી હું આ કામગીરી લગભગ છેલ્લા 10 વર્ષથી કરું છું. જેમાં શું છે કે કોઈ સ્પિનિંગની આપણે કોઈ કંપનીની જરૂર નહીં, તમે જાતે તમારું પોતું બનાવી શકો. વિદ્યાર્થીઓમાં અમુક જે સ્કૂલના છોકરાઓ છે એ છોકરાઓને પોતાને એમ હતું કે ધગસ, એકચ્યુઅલી બેઝિક શું છે અત્યારે સીધી તૈયારીમાં લોકોને કપડાં કેવી રીતે બને છે પણ સ્પિનિંગ શું છે એના વિશેનો ખ્યાલ લગભગ ઓછો હતો, કારણ કે લોકો મશીનાઇઝડ ઉપર વધારે જતા રહે છે. એટલે લોકોને ખ્યાલ આવ્યો, એમને ઘણા લોકોને ઉત્સુકતા છે. છોકરાઓ આ વિશે જાણવાનો પ્રયત્ન બી કરે છે. ઘણા છોકરાઓએ એમાંથી પણ પ્રયત્ન બી કર્યો અને ઘણા છોકરા એવા બી જોવા મળ્યા કે ના, કે આ સ્પિનિંગ કરવું જોઈએ અને સ્પિનિંગથી શું ફાયદા છે એ વિશે મને પ્રશ્નોત્તરી કરી. મેં એ લોકોને સંતોષકારક રીતે જવાબ આપ્યા કે આ અંગેના ફાયદા શું છે, તેમાંથી તમે તમારી પ્રોડક્ટ પણ બનાવી શકો. શનિવારે કમલેશ પરમારની આગેવાનીમાં એક વિશિષ્ટ સત્ર સાથે વર્કશોપ ચાલુ રહેશે. તે 3rd યર અને MScના વિદ્યાર્થીઓ માટે લૂમ વણાટ વિષય ઉપર વિશેષ સત્રનું સંચાલન પણ કરાશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.